હેલો નમસ્કાર, બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે મહિપતસિંહનો બર્થડે છે એટલે કંઈક નવું આવવાનું છે. શું નવું આવવાનું છે બધા માટે ચર્ચાનો વિષય હતો, પણ ગઈકાલે લિટરલી મારી પાસે સમય ના મળ્યો. બહુ બધા ગેસ્ટ, બહુ બધા મહેમાન હતા એટલે મને વિડીયો બનાવવાનો બિલકુલ મોકો ના મળ્યો. મહિપતસિંહનો જન્મદિવસ હોય એટલે ચોક્કસથી કંઈક ને કંઈક નવું હોય. સો નવું શું છે ચોક્કસથી જણાવું. અત્યારે આપણે એજ્યુકેશન પર ખૂબ મોટું કામ કરી રહ્યા છીએ, વૃદ્ધો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છીએ. એવું જ આપણા ગુજરાતમાં અને આ સમગ્ર ભારતમાં સૌથી મોટી સમસ્યાની જે વાત છે એ છે આરોગ્યની, હેલ્થની. જી હા, તમે બધા સમજી ગયા હશો ને ઘણા લોકોએ ગેસ કરી દીધું હતું કે મહિપતસિંહ હોસ્પિટલની વાત કરી રહ્યા છે. મહિપતસિંહ ફાઉન્ડેશન આજે ડિક્લેર કરે છે જેનું નામ છે આરોગ્ય ધામ. મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત આરોગ્ય ધામ હોસ્પિટલ, જે સમગ્ર જાતિ, સમગ્ર ધર્મ, સમગ્ર વિસ્તાર, અને વિસ્તાર એટલે આખું ભારત જેમાં આવી જાય, ભારતનો કોઈ પણ વ્યક્તિ આપણી હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી શકશે. બધું જ નિઃશુલ્ક, કોઈ પણ પ્રકારનું કાર્ડ નહીં લેવાનું, કોઈ આયુષ્માન કાર્ડ નહીં, કોઈ મા કાર્ડ નહીં, કશું જ નહીં. તમે જરૂરિયાતવાળા છો, તમે તકલીફમાં છો, તમને કોઈ પણ બીમારી છે, એ આખી અત્યાધુનિક સુવિધા આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ અને જેનું નામ છે આરોગ્ય ધામ. કોઈ ઓળખાણની જરૂર નથી, કોઈ લાગવગની જરૂર નથી, કોઈ વ્યક્તિના ભલામણ પત્રની જરૂર નહીં પડે. તમે આવો, તમારો ઈલાજ જે પણ હશે એ કરવા સાથેની તૈયારી સાથે આપણે મેદાને આવી રહ્યા છીએ. ખૂબ લોકોને તકલીફ પડવાની છે. તકલીફ મીન્સ કે જે આ ફિલ્ડમાં છે એને કદાચ ખોટું લાગે, એને ગુસ્સો આવે કે ભાઈ આ બધું ફ્રી કરે છે. સો અગાઉ પણ જ્યારે વિદ્યાનગરની અંદર હોસ્ટેલો ચાલુ કરી ત્યારે ત્યાં પણ ઘણા વિરોધો થયા છે. બિકોઝ ઓફ ઘણા જે કોમર્શિયલ લોકો છે એમને તકલીફ થાય, પણ એ એમનું કામ છે કરે. મારું જે કામ છે એ છે લોકોને સુખાકારી, લોકોની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, શિક્ષણ અને આરોગ્ય, આ બે વસ્તુ ઓલવેઝ નિઃશુલ્ક હોવું જોઈએ એવું મારું માનવું છે. સો એજ્યુકેશનમાં કામ કર્યું, વડીલો માટે કામ કર્યું, હવે મહિપતસિંહ ફાઉન્ડેશન આવતીકાલ સવારથી જ કામ શરૂ કરી રહી છે જેનું નામ છે આરોગ્ય ધામ. જેટલી મહેનત કરવાની પડશે, જ્યાં જવું પડશે, આખા વર્લ્ડમાં જવાન થશે, મહિપતસિંહ જવાના છે. અને આ કામ વિધિન ગણતરીના મહિનાઓની અંદર, આપણે વર્ષોની વાત નથી કરતા, ગણતરીના મહિનાઓની અંદર આ કામ પૂર્ણ કરીને આપણે લોકો માટે ખુલ્લું મૂકવાનું છે. આરોગ્ય ધામ એક એવું આશીર્વાદ રહેશે ગરીબ લોકો માટે જે લોકો ખૂબ પીડિત છે અને ખૂબ રીબાઈ રહ્યા છે પૈસા ના હોવાના લીધે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. ખૂબ ટૂંકા સમયની અંદર આરોગ્ય ધામ શરૂ થઈ રહ્યું છે મહિપતસિંહ ફાઉન્ડેશન. સો કેવો લાગ્યો આ કન્સેપ્ટ ચોક્કસથી કોમેન્ટ કરજો. રાહ જોઉં છું તમારા કોમેન્ટ્સની, અને વિડીયોને શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. કહેજો કે મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત આરોગ્ય ધામ કેવું લાગવાનું છે.